વિરામ બાદ નજર અન્ય સમાચાર ઉપર કરીએ તો સાબરકાંઠામાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે। ભગવતસિંહ ઝાલાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। ભગવતસિંહને અમિત ચાવડાના નજીકના ગણવામાં આવે છે। જૂના કાર્યકરે રાજીનામું આપતા હવે સાબરકાંઠામાં રાજકારણ ગરમાયું છે। तो संवाददाता पार्थ फोन लाइन पर है। पार्थ, साबरकांठा कांग्रेस ने વધુ એક ઝટકો મળ્યો છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું, શું વધુ અપડેટ? બિલકુલ જે રીતે કહી શકાય કે જે કોંગ્રેસના તાલુકા પ્રમુખ હતા તલોદના તેમને રાજીનામું આપ્યું છે। સૌથી મહત્વનું કારણ એ છે કે આની પાછળ કે કોંગ્રેસમાં કેટલી વાર તેમની રજૂઆત કરી હતી, પરંતુ તે બદલાવ કરવામાં આવ્યો ન હતો। તેના કારણે તેમને ખાસ કરીને આ રાજીનામું આપ્યું છે। તેની પાછળના બીજા પણ અન્ય કારણો છે। જે સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજી બદલવાની પણ તેમને વાત કરી હતી કે આ પ્રકારની જે સ્ટ્રેટેજી વર્ષોથી ચાલતી આવી છે તે સ્ટ્રેટેજી ન કરવી। બીજી એક મહત્વની બાબત એ છે કે પૂર્વ જે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયેલા છે મહેન્દ્રસિંહ બારૈયા, એટલે તેમની સાથે પણ બહુ ગાઢ મિત્રતા હતી તેવું પણ કોંગ્રેસના કેટલાક સૂત્રો દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે। અને ખાસ કરીને અમિત ચાવડાના નજીક છે ભગવતસિંહ ઝાલા, એટલે બિલકુલ આજે રાજીનામું પડ્યું છે તેનાથી બિલકુલ કોંગ્રેસની અંદર સૌથી મોટો હડકંપ આવ્યો છે। અને જે બીજા લોકો કહી શકાય કે કોંગ્રેસની અંદર જે પ્રમાણે હવે નવી સ્ટ્રેટેજી કે નવા પ્રમાણે જે રાજનીતિના સમીકરણો રચાયા હતા તે પણ કદાચ તૂટવાની મોટા પાયે શક્યતા છે। બિલકુલ, આભાર પાર્થ સમગ્ર જાણકારી માટે।